નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે ડિજિટલ ડિસિપ્લિન વિશે. આજકાલના બાળકો મોટાભાગે મોબાઈલ ફોનમાં રચ્યા પચ્યા રહે છે અને આ ફક્ત વાતો નથી. આ રિપોર્ટ સામે આવ્યો છે ને એટલે આ ચર્ચા કરવી જરૂરી બને છે. આ રિપોર્ટ જે આવ્યો છે તેમાંથી જાણવા મળ્યું કે 14થી 16 વર્ષના જે બાળકો છે તે 76% ઉપયોગ 76% ઉપયોગ સોશિયલ મીડિયા ઉપર વિતાવે છે અને 50% એટલે કે માત્ર 50% જેવા બાળકો છે કે જે ફક્ત અભ્યાસ માટે ઉપયોગ કરે છે. હવે આપણે જોઈએ છે કે અત્યારે બાળકો જો કોઈ પણ પ્રકારની જીદ પકડે અથવા બાળક રડતું હોય તો માતા પિતા દ્વારા તેને નાનપણથી ફોન પકડાવી દેવાતો હોય છે. પછી બાળક પણ તેની આદત ટેવાઈ લે છે, એટલે કે બાળકને જો કોઈ પણ વસ્તુની જીદ હોય અથવા બાળક રડતું હોય તો તેને ફોન મળી જ જવાનો છે, તે તેને પણ ખ્યાલ હશે. પરંતુ આપણે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આજના સમયમાં આપણે જોઈએ છીએ કે જે રીતે છેતરપિંડી થાય છે, ફ્રોડ થાય છે, ઓનલાઈન જે વિડીયોઝ ગમે તે અપલોડ કરવામાં આવતા હોય છે જે બાળકો માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. હવે માતા પિતાને તો એટલો ખ્યાલ નથી હોતો કે બાળક ફોનમાં શું જોવે છે, કારણ કે ફોન લઈને બાળક તો જતો રહેતો હોય છે, તો એ કોઈપણ રૂમમાં બેસીને એ શું જોવે છે, કેટલા સમય માટે જોવે છે અને એ ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના વિશે માતા પિતાએ જાણવું જરૂરી બનતું હોય છે. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. સ્માર્ટફોનમાં ઘણા બધા એવા વિકલ્પો હોય છે, એવા ફીચર્સ હોય છે કે જે ઓન કરવાથી માતા પિતાને કંટ્રોલિંગ એમના હાથમાં રહે છે કે તેમનું બાળક કેટલા સમય માટે ફોન યુઝ કરી શકે, એ ફોનમાં શું જોવે છે તેના વિશે પણ જાણી શકે. અને અત્યારે પેરેન્ટ્સે બાળકોને શીખવવું જરૂરી છે કે ઇન્ટરનેટમાં શું જોવું જોઈએ અને શું ના જોવું જોઈએ. તો બાળકોને ખ્યાલ આવશે કે ઇન્ટરનેટમાં જે તેમને અભ્યાસ લગતી જે માહિતી છે તે મેળવવી માટે યોગ્ય ગણી શકાય, પરંતુ અન્ય જે પણ પ્રકારની માહિતીઓ મળતી હોય છે, જે વિડીયોઝ અપલોડ કરાતા હોય છે, તેનાથી દૂર રહેવું જોઈએ. ડિજિટલ ઉપવાસ રખાવવો જરૂરી છે. જે નાનપણથી જ મોબાઈલ ફોનની લત લાગે છે તે ભવિષ્યમાં તેમના માટે ખૂબ જ નુકસાન સાબિત થાય છે. 1 કલાક માટે નહીં, પરંતુ કેટલા એવા કલાકો હોય છે કે જ્યારે બાળકો સતત ફોન પર વિતાવે છે, એટલે જ નાની ઉંમરમાં તેમને આંખના નંબર વધી જતા હોય છે, ચશ્મા આવી જતા હોય છે, ઘણી બધી ઉણપ જોવા મળતી હોય છે. તો આ બધા વિશે વાત કરવી છે કે ડિજિટલ ડિસિપ્લિન જાળવવું કેટલું જરૂરી છે. માતા પિતાએ ફીચર્સ કેવા પ્રકારના આવે છે ફોનમાં કે જે ઓન કરવાથી બાળક શું જોવી શકે છે તે કંટ્રોલ કરી શકે. આપણી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા છે રિચર્ડ મેકવાન કે જેઓ કાઉન્સિલર છે, સાથે આર્યુ જોશીજી કે જેઓ સ્કૂલ કાઉન્સિલર છે KVSમાંથી. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. રિચર્ડજી, વારંવાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ કે બાળકોને મોબાઈલ ફોનથી કઈ રીતે દૂર રાખવા, કઈ રીતે મોબાઈલ ફોનનો દુરુપયોગ વધી રહ્યો છે તે સમજાવવું જોઈએ, પરંતુ હવે આજે વાત અલગ કરવી છે, એ છે ડિજિટલ ડિસિપ્લિન. આપના મતે ડિજિટલ ડિસિપ્લિન બાળકોમાં લાવવું કેટલું જરૂરી અત્યારના સમયમાં બને છે? થેન્ક યુ. બહુ સરસ સબ્જેક્ટ લીધો છે. મને એવું લાગે છે કે પહેલાં પહેલું પનિશમેન્ટ અને ડિસિપ્લિનનો ડિફરન્સ દરેક પેરેન્ટ્સ જે લોકો સાંભળી રહ્યા છે એ લોકોએ સમજવું જોઈએ. પનિશમેન્ટ એ જે ભૂલ થઈ ગઈ છે એના માટેનું, એની પર જે કંઈ રિસ્ટ્રિક્શન લાવો, કંઈ એ કરો, એની માટેનું પનિશમેન્ટ છે કે જે પહેલાં થઈ ગયેલું છે. ડિસિપ્લિન એ એવી વસ્તુ છે કે જ્યાં તમે ફ્યુચરની અંદર જે થવાનું છે, જે તમે નથી ઈચ્છતા કે થાય, એના માટેના ડિસિપ્લિનરી એક્શન છે. અને એટલા માટે મોટાભાગના પેરેન્ટ્સ શું કરે છે કે આનો તફાવત નહીં સમજવાના કારણે ગમે તે કરતા હોય છે. અને એટલા માટે મને એવું લાગે છે કે જ્યારે કોઈક એવી વસ્તુઓ થઈ ગઈ છે એને પનિશમેન્ટ તરીકે જોઈ શકાય, જેને તમે મારીને જે અત્યારે ચાલી રહ્યું છે એવું નહીં, પણ એના અમુક એ છે. પણ ડિસિપ્લિન એ એવી વસ્તુ છે કે જ્યાં પેરેન્ટ્સને બાળકો પ્રત્યે એક એવી સમજ ઊભી કરવામાં આવે છે કે જ્યાં ભવિષ્યમાં જે વસ્તુઓ ઈચ્છે છે એ પ્રમાણે થાય. અને આના માટેની સૌથી મોટી વાત હું એ કહું છું કે તમે બાઉન્ડ્રીઝ નક્કી કરો. અને આ બાઉન્ડ્રીઝ નક્કી કરવા માટે પણ તમારે સંવાદ કરવો પડશે. અને એટલા માટે જ્યારે પેરેન્ટ્સની સૌથી મોટી આ દિવસોમાં જતી રહેલી વાત છે ને, એ બધાના બિઝી શિડ્યુલની અંદર મા બાપ પોતે પણ ડિજિટલ વર્લ્ડના એટલા બધા એડિક્ટેશન થઈ ગયા હોય કે પછી પોતાની રીતે બાળકો તરફ ધ્યાન નહીં આપવાની વૃત્તિ. આના કારણે સંવાદ ઓછો થઈ ગયો છે. જ્યારે પણ મેં જે ઘરોને જોયા છે કે જ્યાં બાળકો ડિસિપ્લિનમાં છે, એ બાળકોને મોબાઈલ ફોન આપતા પહેલા સંવાદ કરવામાં આવ્યો છે.
નહીં કે પેલો છોકરો એટલો બધો એડિક્ટેડ થઈ ગયો અને ત્યારે ખેંચી લઈએ અને ગમે તેમ પનિશ કરી નાખીએ અને ગમે તે રીતે એને કંટ્રોલમાં લાવવાનો પ્રયત્ન કરીએ કે જ્યારે ઓલરેડી એ પોતે પોતાની હોશ ગુમાવી દીધા છે, મીન્સ હી ઓલરેડી ઇન ટુ ધેટ. અને એટલા માટે મને એવું લાગે છે કે જે બાળકોના મા બાપો પ્રથમથી જ પહેલેથી જ કે હવે મોબાઈલ ફોન આપવાનો છે એ પહેલાં મમ્મી પપ્પા બાળકો સાથે વાત કરે. અને આ હું મારા પોતાના ઘરની અંદર જ્યારે મારી દીકરીઓ અત્યારે તો યુથની અંદર છે, પણ જ્યારે એ લોકો પણ મોબાઈલનું ને બધુંની વાત ચાલતી ત્યારથી અમે વાત કરતા હતા, રાઈટ. હું ટીવી પર કેટલા વર્ષોથી આવું છું પણ મારા ઘરે ટીવી નથી લાવ્યો. અને હું મારા બાળકોને વાત કરું બેટા એમાં આપણે વાંચીએ, આપણે વાતો કરીએ, આપણે ઘરમાં હેલ્પ કરીએ, આપણે ફરવા જઈએ, આપણે બહાર, ઓલ ધીસ થિંગ્સ હેલ્પ ધેમ. એવી જ રીતે જ્યારે મોબાઈલ ફોનની વાત આવી ત્યારે અમે પહેલેથી જ બાળકોને વાત કરેલી કે બેટા હવે તમે નક્કી કરો કે તમારી જોડે 10મા 12માં 7 વર્ષ તમારા છે અને આ 7 વર્ષની અંદર વોટ યુ વોન્ટ. ડુ યુ વોન્ટ અ ગુડ ફોન, ગુડ એપ્સ એન્ડ ફેસબુક એન્ડ એવરીથિંગ? અધરવાઇઝ તમે એની અંદર આ 7 વર્ષોની અંદર જો તમે તમારા જીવનના અગત્યના ગોલ સંબંધી પોતાની જાતને તૈયાર કરશો તો 7 વર્ષ પછી તમે જે ખરીદવું હોય પોતે ખરીદી શકશો, જે વાપરવું વાપરી શકશો. અને બંને દીકરીઓએ એ સમજી લીધું અને એમણે કીધું પપ્પા અમે કોઈ દિવસ 20 વર્ષ સુધી અમને ફોન નહીં લઈએ, અમે નહીં લઈએ. કેમ એવું થયું? સંવાદ. અને એટલા માટે આ ડિસિપ્લિનની વાત છે ને એ સંવાદ દ્વારા આવે છે. બધું બગડી જાય એ પહેલા આવે છે. અને આ વાત સમજી લેશે પેરેન્ટ્સ તો મને એવું લાગે છે કે ઘણા બધા સારા. અને મને ખબર છે કે આજે દીકરીઓ પાસે બંને પાસે આઈફોન છે પણ ના ફેસબુક ના, કારણ કે હવે એમને પોતાને જ બીજી બધી વાતોમાં વાંચવામાં કે બધી સ્કિલ્સ એમાં કરવાની અંદર એમનો વધારે સમય થયો છે. અને એટલા માટે એ વાતો દરેક પેરેન્ટ્સે સમજવી જોઈએ અને એને એ પ્રમાણે યુટિલાઇઝ કરવી જોઈએ એવું હું માનું છું. જી, ચોક્કસ તેવી ચર્ચા અને જરૂરી પણ છે કે આવા પ્રકારે માતા-પિતા જ સમજીને પોતાના બાળકોને જો સમજાવે તો ભવિષ્ય તેમના માટે જ સારું છે કે તેમનું ભવિષ્ય સુધરશે. તેમને અન્ય જે પ્રવૃત્તિઓ છે જે રીતે રણછોડજી આપણે ચર્ચા કરી રહ્યા છે કે ઘણી બધી એવી અન્ય પ્રવૃત્તિઓ છે કે જેમાં ધ્યાન કેળવવાથી બાળક તેમને વિકાસ થશે, કારણ કે તેમનો સર્વાંગી વિકાસ પણ જરૂરી છે. પરંતુ અત્યારે જે મોબાઈલ ફોનમાં સતત બાળકો રહેતા હોય છે ત્યારે સેફટી ફીચર્સને અનુસરવા કેટલા જરૂરી બન્યા છે? હા શિવાની, થેન્ક યુ. અને આ કાર્યક્રમ પહેલા તો હું તમને તમારો આભાર રાખી ગુજરાત ન્યૂઝનો, કારણ કે આ બહુ જરૂરી અને સેન્સિટિવ ટોપિક તમે લીધો છે. આમ તો સ્માર્ટફોનની જે શરૂઆત થઈ છે આપણે ત્યાં, આપણે પહેલા નાના અમે લોકો આપણે બધા હતા ત્યારે એવું કહેવાતું કે ટીવી એક ઇડિયટ બોક્સ હતું. હવે હાલ એવું થઈ ગયું છે કે આપણે તો ટીવી બચાવો જોઈએ તો ઘણું બધું સારી વસ્તુ છે મોબાઈલ છોડીને. એટલે મૂળ વાત એવી છે કે આપણે સ્માર્ટફોનની શરૂઆત ક્યાંથી થઈ? તો જ્યારે આપણે કોવિડ પહેલા તો એવું હતું કે પેરેન્ટ્સ જોડે હોય ફોન અને સ્માર્ટફોન કોઈ હોય કઈ વાંધો નહીં એમાં. સ્માર્ટફોન અગર પેરેન્ટ જોડે છે તો ઇટ્સ ઓકે, હોય જ, એમને જરૂર છે. બચ્ચાઓને જરૂર નહોતી. કોવિડ આવ્યો એટલે આપણી શરૂઆત ત્યાંથી થઈ કે બચ્ચાઓને ખરેખર પેરેન્ટ્સને બી એવું લાગ્યું, ઘણા પેરેન્ટ્સે નવા ફોન પણ ખરીદ્યા અને અહીંથી શરૂઆત થઈ કે બચ્ચાઓને ફોન આપવો પડશે, અથવા તો કોઈ પોતાનો આપ્યો જે બી અફોર્ડ કરી શકતા હતા એ પ્રમાણે. આ એક શરૂઆત થઈ કે બચ્ચાઓ જોડે પહેલા તો સ્માર્ટફોન પહોંચ્યો. કારણ હતું એની જરૂરિયાત હતી, એના ભણવા માટે જરૂર હતી. એના સિવાય સ્માર્ટફોનની હવે જરૂરિયાત એવી થઈ ગઈ છે, એક તો એના એજ્યુકેશનલ નીડ્સ માટે બી ક્યાંક સમવેર એ જરૂર પડે છે. આ ઉપરાંત આપણે એના સાથે કોન્ટેક્ટમાં રહેવા માટે, અગર બાળક ક્યાંક છે, અગર કોલેજમાં જાય છે, અગર સ્કૂલમાં જાય છે, તો ઘણા સ્કૂલમાં તો જરૂર નથી પડતી પણ છતાંય કેટલાક બાળકો લઈને આવતા હોય છે વિદ્યાલયોમાં, તો આ કોન્ટેક્ટમાં રહેવા માટે આ એક શરૂઆત થઈ કે બાળકના હાથમાં સ્માર્ટફોન પહોંચે છે. એના પછી આપણું માર્ગદર્શન અને આપણો સંપર્ક, જેમ મેકવાન સરે વાત કરીને કે સંવાદ, આપણે બાળક સાથે કેટલા સંવાદમાં રહ્યા. જો અગર આપણે સંવાદમાં જ નથી રહ્યા કે તારી જોડે જે વસ્તુ છે, કારણ કે ઘરમાં પણ એવી કેટલી બધી વસ્તુઓ છે કે જે ખરેખર નુકસાનકારક છે. એક ચપ્પુ છે એ પણ નુકસાનકારક છે. સેમ વે મોબાઈલ પણ આપણને ક્યાંક ઉપયોગી છે, ક્યાંક નુકસાન કરતા છે. શરૂઆત આપણી કોવિડથી થઈ છે અને મારે ખાસ એટલા માટે કહેવું છે કે જે પેરેન્ટલ ગાઈડન્સ છે, ગાઈડન્સમાં ઘણા ભાગ હોઈ શકે, એમાં સંવાદની જે વાત છે એ સંવાદની વાત છે કે બાળક એની જોડે પેરેન્ટ્સ એના બાળક જોડે વાત કરે છે કે ભાઈ આ તારી જોડે જે વસ્તુ છે એ. સૌથી મોટો હાલનો ઇસ્યુ છે સ્ક્રીન ટાઈમનો. મારે સ્ક્રીન ટાઈમ એટલા માટે વાત કરવી છે કે આપણે જ્યારે પણ મોબાઈલ હાથમાં હોય છે અથવા જ્યારે પણ આપણે ક્યાંય વાત કરતા હોઈએ છીએ કે સ્ક્રીન ટાઈમ બચ્ચાઓનો વધી ગયો છે. શા માટે વધી ગયો છે?
કારણ કે ક્યાંક તો આપણે ડિસાઈડ કરીએ છીએ કે ભાઈ એને 1 hour સ્ક્રીન ટાઈમ ઇઝ ઇનફ. આ સ્ક્રીન ટાઈમ આપણે ડિસાઈડ કરવાનો જ નથી. બાળકને જ્યાં એને જરૂર છે, એને એજ્યુકેશન નીડ માટે અગર એને જરૂર છે તો તમે એને પ્રોવાઈડ કરો. એને સ્માર્ટફોન, એને લેપટોપ, એને જે પણ એવા ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની જે પણ જરૂર છે તમે પ્રોવાઈડ કરો. પણ તમે એને હક નહીં આપી દો કે પેરેન્ટ્સ પણ એવો હક ના લે કે ભાઈ મારે આટલું તો 1 કલાક તો વાપરવો જ પડશે સ્માર્ટફોન કે સોશિયલ મીડિયા વોટ એવર. એટલે એની જેટલી જરૂર છે એના માટે પૂરેપૂરો ઉપયોગ કરે. બીજું, ઘરની અંદર જ્યાં વાપરવાનો છે મોબાઈલ, તો નાની નાની વસ્તુઓની ટેવ પાડીએ. ક્યાંક આપણે બાળક પણ અપરાધ ભાવના ફીલ કરે એનું પણ ધ્યાન રાખીએ કે એની જોડે મોબાઈલ છે તો. પણ આપણે બહુ સંવાદથી વાત કરીએ, બહુ સારા ભાવથી વાત કરીએ કે બાળક અગર લેપટોપ કે મોબાઈલ લઈને બેઠું છે, અહીંયા ખાલી મોબાઈલની વાત નથી, અહીંયા લેપટોપ પણ આવી શકે, આઈપેડ પણ આવી શકે. તો જ્યારે પણ એ લઈને બેઠું છે તો એ બેઠું છે તો એની પોઝિશન કઈ છે. જ્યારે બાળક તમે બેઠું છે તો તમે ઘરમાં એન્ટર કરો છો તો એની સ્ક્રીન તમને દેખાવી જોઈએ. તમે સામેથી આવો છો ત્યારે સ્ક્રીન અગર તમને નથી દેખાઈ રહી, આ બહુ મોટો ઇસ્યુ છે. અગર બાળકની સ્ક્રીન તમને દેખાઈ રહી છે, તમે તમારા એના બેડરૂમમાં કે જ્યાં એ બેઠું છે ત્યાં એન્ટર થાવ છો એ વખતે, તો એ બહુ બાળકને સમજાવો કે ભાઈ તારી સ્ક્રીન અમારી બાજુ, જ્યારે પણ અમે રૂમમાં એન્ટર કરીએ તો અમે જોઈ શકીએ કેવી રીતે જ હોવી જોઈએ. અહીંયા એ પણ ધ્યાન રાખવાનું છે કે એનું એવું પણ ના લાગે કેમ મમ્મી પપ્પા આવું કે છે. પણ એને ખબર હોવી જોઈએ કે આ વસ્તુ શરૂઆત છે પાસવર્ડથી થાય છે. આપણે પ્રોટેક્શન માટે પાસવર્ડની યુઝ કરીએ છીએ, પણ જે પણ પાસવર્ડ આપણે પ્રોટેક્શન માટે યુઝ કરીએ છીએ, આજે જે બાળકો અને વાલીઓ જ્યાં પણ બેઠા હોય છે ત્યાં ઘણી વખત બાળક એનો મોબાઈલ લઈને બેઠું હોય છે. જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે બાળકો ત્યારે તો એનો મોબાઈલ લઈને બેઠું હોય છે. ઇવન પેરેન્ટ્સ એનો પાસવર્ડ પણ નથી જાણતા હોતા. એટલે ક્યાંક આપણે લોકો પણ આનાથી દૂર થઈ ગયા છે અને બાળક આપણો પાસવર્ડ નથી જાણતું હોતું. આવું પણ ઘટનાઓ બની છે. એટલે એના કારણે બાળકને પણ એવું ખબર પડશે કે આ મારી પ્રાઇવેસી છે. અને પ્રાઇવેસી શબ્દના કારણે ઠીક છે, પ્રાઇવેસી બાળકની હોઈ શકે, પણ આ સ્માર્ટ આજના ડિજિટલ યુગમાં આ પ્રાઇવેસી ક્યાંય ઘણા બધા નુકસાન કરી જાય છે, જે આપણે હાલ રોજે રોજ ટીવીમાં સમાચારમાં જોતા હોઈએ છીએ. મારે 2-3 વસ્તુઓ કેવી છે. એક તો આપણે ક્યુ સ્ટુડિયોની વાત કરીએ છીએ, બાર્ક છે અને ગૂગલ ફેમિલી છે. આ બધા ફીચર્સ એવા છે કે જ્યારે પણ તમે બાળક શું કરે છે, દરેક ફેમિલીને આનું ધ્યાન રાખવું જોઈએ. હાલાકી આ ફીચર એવા છે કે એના માટે પેરેન્ટ પણ સ્ટ્રોંગ હોવા જોઈએ, એટલા ડિજિટલી અને સ્માર્ટ અને ડિજિટલી સાઉન્ડ હોવા જોઈએ. અથવા તો એ લોકોએ શીખવું જોઈએ. આપણે શીખવું પડશે, પેરેન્ટ્સને શીખવું પડશે. ઘણા પેરેન્ટ્સ જાણતા જ નથી કે આ કેવી રીતે થાય. મારું બાળક યુઝ કરે છે મોબાઈલ, મને તો કંઈ ખબર જ નથી. તમારે શીખવું પડશે, તમારે જાણવું પડશે આ વસ્તુઓ કે અહીંયા કઈ એપ છે જેનાથી હું બાળકને મોનિટર કરી શકું. અહીંયા મોનિટર કરવાનો ભાવ ક્યારેય એવો નથી કે બાળક કંઈ ખોટું કરી રહ્યું છે, પણ કારણ કે તમે દરેક વસ્તુમાં તમારા બાળકને મોનિટર કરો છો તો તમે કારણ કે સ્માર્ટથી તમે જોડાયા, ઓનલાઈન તમે જોડાયા એટલે આખી દુનિયાથી જોડાઈ ગયા છો. એટલા માટે બાળક તમારા બેડરૂમમાં બેઠું દુનિયા સાથે જોડાયેલું છે ત્યારે તમારું મોનિટરિંગ ખાસ જરૂરી છે. કેટલાક એપ્સ પેરેન્ટ્સે શીખવા જોઈએ, જાણવા જોઈએ અને એને સાથે એને કનેક્ટ રહેવું જોઈએ કે મારું બાળક કયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. કારણ એ છે કે સોશિયલ મીડિયા કરતા બાળક જે ખોટી ટેવો શીખે છે એ તો છે જ, એની સાથે આજકાલ તો માનસિક તણાવમાં આવી જાય છે બાળકો કે મારી કોઈ સોશિયલ મીડિયાનું કોઈ મારું એકાઉન્ટ હતું, એની અંદર મને આટલા લાઈક ના મળ્યા અને બીજાને આટલા લાઈક મળ્યા, અને એની જેટલી ખરાબ અસરો થઈ રહી છે. તો એના માટે સૌથી વધારે પેરેન્ટ્સ ગાઈડન્સ, પેરેન્ટ કાઉન્સિલિંગ બહુ જરૂરી છે. જરૂર તો તમે આવા કાર્યક્રમો દ્વારા પણ પેરેન્ટ્સને સમજવું જોઈએ કે ખરેખર આ ડિજિટલ યુગની અંદર બાળકો જ્યાં સુધી નાના છે, 18 વર્ષ 20 વર્ષ સુધીના છે, ત્યાં સુધી સ્માર્ટ ડિજિટલ વસ્તુઓ માટે પેરેન્ટ્સનું પૂરેપૂરું મોનિટરિંગ ખૂબ જ જરૂરી છે. ઘણા બધા એવા એપ પણ છે, ગૂગલ ફેમિલી છે, જેના એવી લિંક દ્વારા આપણે બાળકો સાથે કનેક્ટ રહી શકીએ છીએ. હોઈ શકે આપણે દરેક વસ્તુમાં ધ્યાન ના રાખી શકીએ, દરેક વસ્તુ ફ્રીમાં પણ નથી હોતી, એવું પણ હોય છે. તો કેટલાક આપણે સબસ્ક્રાઇબ કરવા પડતા હોય છે, અને આ બધું ના સબસ્ક્રાઇબ કરી શકીએ, આવું બધું ના કરી શકીએ. સૌથી સહેલામાં સહેલો રસ્તો છે, મેકવાન સરે એમ કીધું એમ, બાળક જોડે બેસો, એની જોડે વાત કરો, એની જોડે સંવાદ કરો અને સમજો કે ખરેખર તારી જોડે મોબાઈલ છે, તું એનો ઉપયોગ કર, પણ જરૂર પૂરતો જ, વિવેકપૂર્વક. આપણે દરેક વસ્તુ આપણે હંમેશા વિવેકપૂર્વક ઉપયોગ કરવાની વાત થઈ છે, તો બાળક વિવેકપૂર્વક ઉપયોગ કરે અને આપની સામે આનું મોનિટરિંગ આપની સામે જ હોય તો કદાચ મને એવું લાગે છે કે આની અંદરથી આપણે સારા પરિણામો મેળવી શકીશું. અને જે આપણે વિચાર કરીએ છીએ કે આના દુષ્પ્રભાવો શું થશે, એમાંથી આપણને કેટલાક અંશે લાભ થશે. બિલકુલ રણછોડજી, અને ખૂબ જ સાચી આપે અને ખૂબ જ માહિતી આપતી જે વાત કરી કે આના જે બાળકોને આપણે શીખવાડી તો દઈએ કે તેમને ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, તેમને કઈ વસ્તુ જોવી જોઈએ, કઈ ના જોવી જોઈએ, પરંતુ એ પહેલા માતા પિતાએ જોવું જરૂરી છે, એમને શીખવું જરૂરી છે કે કઈ એવી એપ્સ છે કે જેનો ઉપયોગ કરવાથી તે બાળક શું જોવે છે તે કંટ્રોલ કરી શકે. અને બાળકોને સમજાવવાની પણ જરૂર છે કે અલગ જ એક દુનિયા છે
ફોન સિવાય પણ એક અલગ દુનિયા છે કે જેમાં તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. રિચર્ડજી, તમારી પાસે ઘણા એવા વાલીઓ આવતા હશે કે જે ફરિયાદો લઈને આવતા હશે કે તેમના જે બાળકો છે તે સતત મોબાઈલ ફોન પર રહે છે. અને જેમ રણછોડજીએ કીધું કે ઘણીવાર બાળકો શું જોતા હોય છે તે પોતાના માતા પિતા જો કદાચ જોવા પણ જશે ને તો તે ફરી જશે અથવા ક્યાંક બીજે જતો રહેશે, આવા પ્રકારની પણ પરિસ્થિતિ સર્જાતી હોય છે. ત્યારે કયા એવા સ્માર્ટ ફીચર્સ અને ખાસ જે કંટ્રોલ ફીચર્સ છે એવા કયા મોબાઈલ ફોનમાં આવેલા છે કે જેનાથી પેરેન્ટ કંટ્રોલ કરી શકે અને પોતાના બાળકને કઈ રીતે મોબાઈલ ફોન ઉપયોગ કરવો તે પણ સમજાવી શકે? સો દરેક પેરેન્ટ્સને કંટ્રોલની વાત આવે છે ને ત્યારે ધેર ઇન્ટરેસ્ટ ઇઝ ઇન્ક્રીઝ, એમનો રસ બહુ વધી જાય છે. પણ હું ફરીથી એક વાત પર આવીશ, સંવાદ કરીને બાઉન્ડરી સેટ એમની સાથે બેસીને કર્યા પછીના આ ટૂલ્સનો ઉપયોગ છે. નહીં કે સીધું જ તમે નાખી દો. મોટાભાગના લોકો એમ કે એડિક્ટેડ છું, તું તો આ જ છું, તારો આ જો. અને એ જે કન્ડેમનેશનની જે વાત છે ને એ વાત મેં જોયું છે કે એમનામાં બહુ મોટી અસર કરે છે અને પછી એ વિદ્રોહમાં પરિણમે છે. અને એટલા માટે સૌથી પ્રથમ હું કહીશ કે તમે પહેલું બાળકને સાથે બેસીને બાઉન્ડ્રી સેટ કરો કે બેટા વોટ ડુ યુ થિંક, તું શું કરીશ, હું શું કરીશ, તારે જીવનની અંદર શું કરવું છે એનું પર. અને એની માટે સ્ક્રીન ટાઈમનો પણ સમય છે, મોબાઈલનો પણ સમય છે, એન્ટરટેનનો પણ સમય છે, વિડીયો ગેમનો પણ સમય છે, અને તારે જે જોવું એની સમય છે. પણ લેટ અસ ડિસ્કસ, વાત કરીએ કે શું તારી ઈચ્છા છે જોવાની કે જે તને બહુ જ ગમે છે, અને સેટ કરીએ કે બેટા દિવસમાં કયા સમયે તું જોઈશ, તારો સ્કૂલનો, તારો ટ્યુશનનો, તારો ઊંઘવાનો, તારો આ હવે આ સમય છે, આ પીરિયડમાં વી વિલ સી ટુગેધર, તું જો અમારી સાથે, કશો વાંધો નહીં. મોટાભાગના બાળકોને એ ખબર છે કે જો મમ્મી પપ્પાને જો વાત કરીશ તો પહેલેથી ના જ કરશે, જોવાય જ નહીં, અડાય જ નહીં. અને એ જ છોકરો 6 કલાકનો સ્ક્રીન ટાઈમ હોય છે. અને એટલા માટે પહેલા સંવાદ, બાઉન્ડરીઝ, અને સૌથી જો બાળકની સાથે સંમતિ મેળવીને સૌથી ઇઝી જે છે એ છે સ્ક્રીન ટાઈમ પેરેન્ટલ કંટ્રોલ. આ વસ્તુ, આ જે સ્ક્રીન ટાઈમ પેરેન્ટલ કંટ્રોલ છે એ તમે એની સંમતિથી એમના બાળકથી જ એ નખાવડાવો એમના મોબાઈલમાં, અને પછી કહેવાનું કે બેટા આપણે એવરી ડે અથવા તો એવરી વીક રિવ્યૂ કરીશું કે લાસ્ટ વીકની અંદર આપણે 1 કલાક વિચારેલું, તે કેટલું કાર્ય કર્યું, તું કેટલો ક્રોસ થયો. અને એ બંને રિપોર્ટ મમ્મી પપ્પા બેસીને બાળકની સાથે કરશે. હું કહું છું ટૂલ્સ છે, હેન્ડલ કરવાની રીતમાં બહુ બધી વિઝડમ રહેલી છે, બહુ બધી સારી એવી વાતો રહેલી છે. એ સિવાય કસ્ટોડિયો કરીને એક એપ આવે છે કે જેની અંદર તમે ઘણી બધી એવી વાતો છે કે જેની અંદર એવા સ્ટ્રોંગ ફીચર્સ છે કે જ્યાં પેરેન્ટલ કંટ્રોલ્સના એ આપેલા છે. એને તમે જોઈ શકો. ફેમી સેફ, ફેમિલી માટેનું ફેમી સેફ કરીને એક એપ છે જેને તમે એ કરી શકો. અને બીજું કે એરડ્રોઇડ પેરેન્ટલ કંટ્રોલ, એરડ્રોઇડ પેરેન્ટલ કંટ્રોલ. આ નાના નાના વાતો તમને અને દીકરાને સમજ પાડશે. ઘણી બધી વખત એવી એપ છે કે જેની અંદર તમે જો એ પોર્ન કે અશ્લીલ વાતોનું જોવામાં આવે તો તરત જ એ પ્રોમ્પ્ટ આપે પેરેન્ટ્સના મોબાઈલ પર. એ જ સંવાદ સાથે, નહીં પેલો છોકરો છુપે છુપે અથવા તો બીજાના મોબાઈલમાં જોવા કે પછી એ એપને તોડી નાખનાર બીજી એપ શોધી લાવે અને એનાથી વધારે એની સાથે વાત કરીને કે બેટા આવું કશું થાય ને તો મને તરત મેસેજ આવી જશે. સો દીકરાને દીકરીને ખબર છે કે મેન મમ્મી અગ્રી થયા છે અને આ બધા જ પ્રોમ્પ્ટ એમની પર જશે કે આ અમારે વીકલી મારે એ કરવાનું છે. અને બેટા જો તું આમાંથી ના થયું તો શું ડિસિપ્લિનરી એક્શન કરવી, શું નહીં કરવું, શું કરવું, એ વાતો રાખવાની જરૂર. દાખલા કે એમનું ફેવરેટ ફૂડ પિઝા હોય તો બેટા આપણે અઠવાડિયામાં એક વાર બહાર જઈએ છીએ તો જો દિવસે તું એની અંદર નહીં કર્યું તો આપણે એને નહીં જઈએ. દેટ ઇઝ અ ડિસિપ્લિન, રાઈટ? એક મેન્ટલ, એક એમને ખબર પડે કે ના ના ના, ઓ ક્રિકેટ રમવાનું બંધ કરાવી દેશે અથવા તો પિઝા ખાવાનું કારણ કે મેં ના કર્યું એટલા માટે. હું એવું કહું છું સંવાદ, બાઉન્ડરીઝ અને એમની પોતાની જ એની પર અપ્રુવલ, એ પણ ક્યાંક યસ આઈ અગ્રી વિથ ધીસ. અને મેં જોયું છે, મને ખબર છે આ બોર્ડ પર અમે મારી દીકરીઓને અમે મહિને કે એવું જ્યારે રિવોર્ડ આપીએ, હું, મારી વાઈફ અને મારી દીકરી, એટલે એક વ્યક્તિ માટે મને પણ એ લોકો રિવ્યૂ કરે, એ લોકો મારા પણ રિવોર્ડ આપે. અમે જે પેરામીટર સેટ કર્યા હોય એના દરેકમાંથી 5 પોઈન્ટ્સમાંથી એ મને પણ પોઈન્ટ્સ આપે. અને એ બહુ એક્સાઇટિંગ હતું. કોણ લીડ કરતું હતું? મારી બંને દીકરીઓ.
કેમ? એમને ખબર, પપ્પા અમે તો કર્યું, તમે કર્યું, મમ્મી તમે કર્યું, અને પછી કોઈ દર મહિને કે દર 3 મહિને એમને પોઈન્ટ્સ મળે. હું તમને કહું, બહુ મજાનું જીવન છે. એની જી રીત શીખવાની, આની કળા છે, એને શીખવાનું જ. ખાલી કંટ્રોલ કર્યા કરશો કે બોલ્યા કરશો કે કમ્પેર કર્યા કરશો કે કન્ડેમ કર્યા કરશો, ડઝન્ટ વર્ક. અને બધું ઘોડા છૂટી જાય પછી આપણે, મને ખબર છે હમણાં કાઉન્સેલિંગમાં એ છોકરી કોઈ બીજા છોકરા સાથે પકડાઈ ગઈ, ત્યારે એના પપ્પા અને મમ્મીએ મારા મારીને એટલું બધું કરી નાખ્યું કે જ્યાં પેલી છોકરી હવે કે હું એની અંદર ઓલરેડી છું. પણ બાપનો પ્રેમ જે છોકરીને ઘરમાં મળવો જોઈએ, દરેક જી સ્ત્રીને પુરુષના પ્રેમની જરૂર હોય છે. કાં તો પપ્પા, કાં તો એ ભાઈ તરફથી મળે. ઘરમાં જ મળે ને તો બહાર નહીં શોધે. પણ શું થયું, બધું બગડી ગયું ને પછી મારા મારીને એટલું બધું, હવે એમ થાય કે હવે કેમનું હેન્ડલ કરવું? કોને જી ચોક્કસ સમજાવો? મા રીતે બાપને સમજાવો કે બાળકને સમજાવો? આ જ વસ્તુ ડિજિટલ વર્લ્ડની અંદર છે. અને આ મેં જી વારંવાર કીધું છે ને ફરી પણ કહીશ, ઓડિયો વિઝ્યુઅલ મીડિયાની અંદર પુશ કરવું પડે છે. ફિલ્મો તમારે આવશે ને તો ફિલ્મ્સ માટે અમિતાભ બચ્ચને ને આમિર ખાને ને રણબીર સિંઘે બહાર જઈને પ્રમોટ કરવું પડશે કે મારી ફિલ્મ આવે તમે જુઓ. વેબ જી સિરીઝના બધા એ કરવા પડશે. પણ ડિજિટલ વર્લ્ડ એ પુશ ફેક્ટર, એ પુલ ફેક્ટર. તમે જેવું અંદર જોશો, વોટ્સએપ, યુટ્યુબ, કોઈ પણ જશો, તમને તરત એક પછી એક અલ્ગોરિધમ સેટ થશે. તમે અંદર જશો અને તમને તરત ખેંચી લેશે. બિલકુલ ઓડિયો રિચાર્ડજી. અને વિઝ્યુઅલનો પુશ કરવું પડે તમારે. જરૂરી છે કે એક બાઉન્ડ્રીઝ જે ક્રિએટ કરવામાં આવે છે, જે એક સંવાદ તમે કીધું, એ પણ ખૂબ જરૂરી છે. અ, રણછોડજી, સમયનો અભાવ છે, પરંતુ બાળકોને જ્યારે આવી રીતે પેરેન્ટ જે હોય છે તે પેરેન્ટ્સ કંટ્રોલ કરતા શીખી જશે કે કઈ રીતે તેમને મોબાઈલ ફોનમાં કંટ્રોલિંગ કરી શકાય. અને જે વિવિધ એપ્સ આપણે જાણી કે આ એપ થકી પણ બાળકોના ઉપર કંટ્રોલ લાવી શકીશું. કારણ કે બાળકોને આપ અત્યારે એવું હોય છે કે જો કશું પણ કહી દઈશું ને તો તે તરત જ તેની વિપરીત અસર તેના ઉપર જોવા મળશે. ધારો કે આપણે જો એને મોબાઈલ ફોન વિશે ટોક્યો છે તો તે એનાથી વિપરીત અસર એટલે કે ડબલ યુઝ કરશે. એ ચડસમાં આવીને, એ જીદમાં આવીને યુઝ કરશે. ત્યારે બાળકોને જ્યારે માતા પિતાએ સમજાવવું હોય તો કઈ રીતે સમજાવી શકે કે જેનાથી બાળક તો સમજી જ શકશે, પરંતુ સાથે સાથે તેનો મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરશે. અને કઈ રીતે પેરેન્ટ્સે શીખવું જોઈએ કે આખો જે મોબાઈલ ફોનનો કંટ્રોલ છે, જે ફીચર્સ છે, તેનો સાચો ઉપયોગ કરે. હા, બાળકોને તો હું મારા ક્લાસરૂમ આગળ એક મારું કોટેશન હોય છે હંમેશા. જે પણ મારો ક્લાસરૂમ હોય છે, જે પણ ક્લાસનો હું ક્લાસ ટીચર હોઉં છું, ત્યાં એક સીધી વસ્તુ લખેલી હોય છે કે મિસ્ટેક્સ ઇન માય ક્લાસરૂમ, મિસ્ટેક્સ આર એક્સપેક્ટેડ, એક્સેપ્ટેડ, ઇન્સ્પેક્ટેડ, રિસ્પેક્ટેડ એન્ડ કરેક્ટેડ. આ એક આખું એક કોમન વસ્તુ છે કે તમે એક્સપેક્ટ કરો. આજના જમાનામાં તમે બાળક જોડેથી મિસ્ટેક અગર એક્સપેક્ટ જ ના કરો કે ના કઈ મિસ્ટેક કરે જ નહીં, એટલે એવું તો અશક્ય છે. એટલે બધા પેરેન્ટ્સને પણ આ સમજવું જોઈએ કે મિસ્ટેક રાખો, તમે આશા રાખો કે કરશે જ, એ કરશે તો એને સ્વીકારો, એ ભૂલને સ્વીકારો પણ ખરા. અને એને પછી ઇન્સ્પેક્ટ કરો કે ખરેખર કેમ થઈ, એનું એનાલિસિસ કરો, તમારા લેવલે એનાલિસિસ કરો. પછી એને રિસ્પેક્ટેડ વેમાં એને કરેક્ટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ખાસ એવું છે કે બાળકને વારંવાર એને શીખવવું જોઈએ કે ખાલી મોબાઈલ સિવાય બીજા એન્ટરટેઇનના સાધનો પણ છે. એક પુસ્તક વાંચવું, એક ગીત ગાવું, પરિવાર સાથે બેસવું, એક ઘર સભા કરવી, ઘરમાં લોકો સાથે બેસવું, ઘરના લોકો સાથે વાત કરવી, આવી બધી પણ છે. કેટલીક રમતો રમવી, આવી ઘણી બધી ટેવો પાડી શકાય કે જેના કારણે બાળકને તમે મોબાઈલથી દૂર કરી અને તમે ક્યાંક બીજી પ્રવૃત્તિઓમાં રોકી શકો. એને એક્સરસાઇઝ, યોગા, આ મેડિટેશન, આ બધા ઉપર લઈ જવા જોઈએ બાળકોને. એની સાથે સાથે આવું ક્યારે શક્ય થશે? પેરેન્ટ્સ પણ કરશે. સવારે વહેલા જાગીને પેરેન્ટ્સ પણ, મોડા સુધી રાત્રે પેરેન્ટ્સ પણ જો અગર મોબાઈલ લઈને નહીં બેઠા હોય તો બાળક નહીં બેસે. બરોબર? તો સૌથી મોટું તો છે કે અનુસરણ કરશે બાળકો. બાળક તો બહુ નાનું છે, તો અનુસરણ કરવા માટે પેરેન્ટ્સને કોઈ મોટો કોઈ અલ્ગોરિધમ કે ફ્લોચાર્ટ બનાવવાની જરૂર નથી. બસ એમનું જીવન જે હશે, એ ઘરમાં જે રીતે રહેતા હશે, જે રીતે એમના હાથમાં સ્માર્ટફોન હશે અને જે પણ કામ એ લોકો કરતા હશે, એ જોઈને બાળકો શીખશે. ખાલી બાળકો સાથે કનેક્ટેડ રહે. બસ જી ધ્યાન એ બિલકુલ રાખવું રણછોડજી. જોઈએ કે એમને અપરાધ ભાવ અનુભવ ના થાય. ચોક્કસથી. અને આ બધાની જ વાતનો સારાંશ એ જ નીકળે છે કે માતા પિતાએ પોતાના બાળકો સાથે સંવાદ રાખવો પડશે, કમ્યુનિકેશન રાખવું પડશે. જ્યાં કમ્યુનિકેશનનો ગેપ આવ્યો, જ્યાં કમ્યુનિકેશન ગેપ વધ્યો, ત્યાં આગળ બાળક પોતાના માતા પિતાથી વિપરીત જ જશે. તેમને કોઈ પણ વસ્તુ જે શીખવાડવામાં આવશે તે નહીં શીખી શકે. માટે માતા પિતાએ અત્યારના સમયમાં કમ્યુનિકેશન કરવું, બાળકો સાથે વાતચીત કરવી તે જરૂરી બની છે. આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર.
ડે સ્પેશિયલમાં આજે વાત હતી ડિજિટલ ડિસિપ્લિન કે અત્યારે આજકાલના બાળકો જે સતત મોબાઈલ ફોનમાં રહે છે ત્યારે આનાથી બાળકોને મોબાઈલ ફોનથી દૂર કરવા કરતાં માતા પિતા એ શીખવવું જરૂરી છે કે મોબાઈલ ફોન સિવાય પણ દુનિયા છે અને એ બધું વસ્તુ માતા પિતા પોતાના બાળકોને ત્યારે જ સમજાવી શકશે કે જ્યારે બાળકને અને માતા પિતા સાથે કોમ્યુનિકેશન હશે તો જ બાળક મોબાઈલ ફોનનો ઉપયોગ ઘટાડીને પોતાના માતા પિતા સાથે વાતચીત કરશે અને માતા પિતાએ પણ ફોનમાં રહેલા ફીચર્સ ઉપયોગ કરવા જરૂરી છે કે જે સ્માર્ટ ફીચર્સ છે સ્પેશિયલી બાળકો માટે રાખવામાં આવ્યા છે તો જ એને બાળકો શું જોવે છે અને શું ઇન્ટરનેટ પર ના જોવું જોઈએ તેના વિશે સમજ આપી શકશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.